જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના મેનપુરા ગામે મતદાન કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી સરપંચ તરીકે હસમુખભાઈ દેવજીભાઈ પરમાર એક મતે વિજય થયા હતા। ડભોઈ તાલુકાની 14 ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી। ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણી બાદ સરપંચના પદગ્રહણ અને ડેપ્યુટી સરપંચની 14 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પુનિયાદ ગ્રામ પંચાયતમાં સલીમભાઈ આસમભાઈ કાછેલા, કુંવરપુરા ગ્રામ પંચાયતમાં અસ્મિતાબેન હર્ષિતભાઈ પટેલની ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાની 28 ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીઓમાંથી 5 ગ્રામ પંચાયતોમાં બિનહરીફ સરપંચો વિજેતા થયા હતા, જ્યારે 120 સભ્યો બિનહરીફ વિજેતા થયા હતા। જે બાદમાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ આવ્યા બાદ વિજેતા થયેલા સરપંચો અને ડેપ્યુટી સરપંચોની નિમણૂક માટે 2 દિવસીય ચૂંટણી પ્રક્રિયા તાલુકા પંચાયતના નિમણૂક થયેલ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પ્રથમ દિવસે 14 ગ્રામ પંચાયતોમાં પદગ્રહણ અને ડેપ્યુટી સરપંચના પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ડભોઈ તાલુકાનું મેનપુરા ગામે હસમુખભાઈ દેવજીભાઈ પરમાર એક મત વધારે મળતા વિજેતા થયા હતા। ડેપ્યુટી સરપંચ તરીકે કુંડેલા જૂથ ગ્રામ પંચાયત ખાતે બપોરના 12 વાગ્યાથી EATDO બીજલબેન બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં અને ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સરપંચ તરીકે ચૂંટાયેલા રાઠોડિયા રાજુભાઈ ભૈલાલભાઈએ પદગ્રહણ કર્યો હતો, જ્યારે ડેપ્યુટી સરપંચ પદે પટેલ કમલેશભાઈ ઉર્ફે કૌશિક શાંતિલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ આમ 2 દિવસીય પદગ્રહણની કાર્યવાહીમાં પ્રથમ દિવસે 1400 ગ્રામ પંચાયતોના ડભોઈ મામલતદાર શ્રી PK સંગાડાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર દ્વારા નિકાલ થતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી। આજ રોજ મેનપુરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી। એમાં હું પોતે હસમુખભાઈ દેવજીભાઈ ભણકર પોતે મારે 5 મતે વિજય થયેલ છે અને અગાઉ 5 વર્ષની અંદર જે કંઈક કામ હશે એનો ગામનો વિકાસ કરીશું અને કોઈ પણનું કામ રહી ના જાય અને પૂરા ગામની મારા જે વોર્ડની તો પ્રજાનો તો ખૂબ ખૂબ આભાર માનું છું વોર્ડ નંબર 5નો કે મને ખોબે ખોબે મત આપે મને વિજય બનાવ્યો। એ જ બે વિજય ના બન્યો હોત તો આજે ઉપસરપંચ ના હોત। એટલે પહેલાં તો હું મારા મતદારોનો બધાનો બહુ જ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી પ્રજા એ જ મારો સર્વોપરી છે, એ જ મારી હાઈકમાન્ડ છે અને એમાં મારો મુખ્ય સિંહ ફાળો વિશાલ તડવીનો છે, જેને એને પોતાએ એના ભાઈનો 2 મત અને એક વસંતભાઈ બારિયા 3 અને એક મારી ભાભી ગંગાબેન જસુભાઈ આ લોકોના સહકારથી જે મને સહકાર મળ્યો છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું।